નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્બન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાઈવે પરથી કપુરાઈ પોલીસની ટીમે 118 પેટી વિદેશી દારૂનો જથ્થો ભરેલ બિનવાસી કન્ટેનર ઝડપી પાડી ₹19,91,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી વોન્ટેડ આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। મળતી માહિતી અનુસાર કપુરાઈ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમને બાતમી મળી હતી કે કપુરાઈ ચોકડીથી વાઘોડિયા ચોકડીની વચ્ચે રાજસ્થાન પાર્સિંગના એક કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો છે। જે આધારે પોલીસ બાતમી મુજબના સ્થળે તપાસ કરતા ચાય સુટ્ટા બાર દુકાનની બહારની એક કન્ટેનર બિનવાસી હાલતમાં મળી આવ્યું હતું અને કન્ટેનરના દરવાજાનો લોક તોડી દરવાજો ખોલી ચકાસણી કરતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે અલગ અલગ બ્રાન્ડની દારૂની ₹9,91,200ની કિંમત ધરાવતી 1416 બોટલો તથા કન્ટેનર મળી કુલ ₹19,91,200નો મુદ્દામાલ કબજે કરી કન્ટેનર ચાલક માલિક, દારૂનો જથ્થો મોકલનાર તથા મંગાવનાર સગવડ મેળવવા વધુ તપાસ હાથ ધરી હતી। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનઅર્બન ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।